નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું રિંકલ. દુનિયામાં ફરી વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, કારણ કે રશિયાના 1.25 લાખથી પણ વધુ સૈનિકોએ યુક્રેનને 3 તરફથી ઘેરી લીધું છે. સાથે જ રશિયાના પડોશી દેશોમાં નાટોએ પોતાના સૈનિકો ગોઠવી દીધા છે. યુક્રેનના નાટો દેશ સાથે જોડાવાના વિચારને લઈને રશિયા ગુસ્સામાં છે, તો બીજી તરફ અમેરિકા પણ યુક્રેનને મદદે આવી ગયું છે. ત્યારે હવે જંગની સ્થિતિ રશિયા અને અમેરિકા જેવી મહાશક્તિઓ માટે વર્ચસ્વની લડાઈ બની ગઈ છે. ત્યારે આજે આ જ મુદ્દે સ્પેશિયલ રિપોર્ટમાં જોઈશું, બે મહાશક્તિઓની જીદ કરાવશે જંગ. અમેરિકા રશિયા આમને સામને. બે દેશના વર્ચસ્વની લડાઈ. જીદ કરાવશે જંગ. આ યુક્રેનની સેના દ્વારા કરાયેલા યુદ્ધાભ્યાસના હાલના જ દ્રશ્યો છે. ચિંતાની વાત છે કે આ યુદ્ધાભ્યાસ યુક્રેનથી ક્રામિયાની સરહદ પાસે કરાયો. કારણ કે ક્રાઇમિયા પર હાલ રશિયાનો કબજો છે, ત્યારે ક્રાઇમિયાની સરહદ પાસે યુક્રેનનો આ યુદ્ધાભ્યાસ ચિંતા વધારનારો છે. આ બધાની વચ્ચે જ અમેરિકા 2000થી વધુ સૈનિકોને જર્મની અને પોલેન્ડ મોકલી રહ્યું છે. અને એ પણ એવા સમયે જ્યારે યુરોપમાં પહેલાથી જ અમેરિકાના 60,000થી વધુ સૈનિકો હાજર છે. તો બીજી તરફ જર્મનીથી 1,000 સૈનિકોને રોમાનિયા મોકલી દેવાયા છે. અમેરિકા દ્વારા લેવાઈ રહેલા આ તમામ પગલાંને રશિયા પર દબાણ ઊભું કરવા માટેના માનવામાં આવી રહ્યા છે, કારણ કે રોમાનિયા અને પોલેન્ડથી અમેરિકી સૈનિકો ગણતરીના કલાકોમાં જ યુક્રેનની સરહદ પર પહોંચી શકે છે. અમેરિકાના આ નિર્ણયને પુતિનના ગુસ્સાને વધારી દીધો છે. રશિયાએ અમેરિકાના આ નિર્ણયને વિધ્વંસકારી ગણાવ્યો છે. રશિયાના ઉપવિદેશ મંત્રી એલેક્ઝાન્ડરે દાવો કર્યો છે કે કારણ વગર વિધ્વંસક પગલાઓથી સૈન્ય તણાવ વધશે અને રાજનીતિક નિર્ણયો માટે જગ્યા ઓછી રહેશે. રશિયા કોઈપણ સ્થિતિમાં પાછીપાની કરવા માટે તૈયાર નથી. રશિયાની સેના યુક્રેનને 3 તરફથી ઘેરીને બેઠી છે, સાથે જ જંગની તૈયારીઓ પણ કરી રહી છે. જમીન પર રશિયાની 150 મીટર મોટર સંચાલિત રાઇફલ ડિવિઝન યુદ્ધાભ્યાસ કરી રહી છે, તો સમુદ્રમાં તેનો ઉત્તરી કાફલો જંગ લડવાની તૈયારીમાં લાગેલો છે. રશિયાની નેવી આ યુદ્ધાભ્યાસને નોર્વેજિયન્સ સાગરમાં અંજામ આપી રહી છે. તો બીજી તરફ યુદ્ધના ભણકારા વાગવા લાગતા યુક્રેનના શહેરોમાં દિવસે ને દિવસે જંગની દહેશત ફેલાઈ રહી છે. આ રશિયાની સરહદ નજીક યુક્રેનના ખાર્કિવ શહેરના દ્રશ્ય છે. યુદ્ધની આહટ વચ્ચે અહીં ગોરિલા વોર ટ્રેનિંગ ચાલી રહી છે. સામાન્ય દેશોની જેમ અહીં પણ દિવસ થાય છે અને રાત થાય છે.
તફાવત ફક્ત એટલો છે કે દિવસના 24 કલાક આ શહેર પર હુમલાનો ખતરો તોળાતો રહે છે. દિવસ હોય કે પછી રાત હોય, અહીં રહેતા તમામ લોકો ભયના ઓથાર હેઠળ જિંદગી જીવી રહ્યા છે. જંગ ચાલુ થઈ તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે હોસ્પિટલોને એલર્ટ મોડ પર રાખી દેવાઈ છે. યુદ્ધની વચ્ચે લોકોની સુરક્ષા માટે હોસ્પિટલના બેઝમેન્ટને ઇમરજન્સી શેલ્ટરમાં ફેરવી દેવાયા છે. Считаю, что если бы они хотели что-то предпринять, нашей страны уже как таковой не было. Уже бы ее разбомбили, растаскали, размародировали, то есть уничтожили реально. То есть с этим ничего не поделаешь. Если бы кто-то хотел, уже бы так было. Страна огромная, Россия воюет всю жизнь. Россия подготовлена к войне больше, чем кто-либо. હાલ રશિયાને લઈ યુક્રેનના લોકોમાં મોટો ડર ફેલાયેલો છે. ત્યારે લોકોના દિલો દિમાગ પર હાવી થઈ ગયેલા ડરને દૂર કરવા માટે દુશ્મન દેશને ધૂળ ચટાડવા માટે યુક્રેનના યુવાનોનું એક ગ્રુપ યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે. યુવાનોના આ સંગઠનને યુક્રેનમાં રાઇટ યુથના નામથી ઓળખવામાં આવે છે. યુવાનોનું આ સંગઠન યુક્રેનના તમામ શહેરોમાં તૈનાત છે. હાલ આ સંગઠનના યુવાનો રશિયાની સેનાને માત આપવા માટે ગોરિલા વોર પ્રેક્ટિસ કરી રહ્યા છે. જો યુદ્ધની શરૂઆત થાય અને રશિયાની સેના શહેરમાં ઘૂસી આવી તો દુશ્મનથી શહેરને કેવી રીતે બચાવવું તેને લઈને આ યુવાનોએ યુદ્ધાભ્યાસ કર્યો. Харків є моїм домом, тому, звісно, для мене це найголовніше місто, яке я маю захищати як харків'янин. От. Так само Харків є прифронтовим містом, де є як економічні, як сказати, як економічні чинники, так і стратегічні. Тобто, вирогідніше за все, я не знаю, як буде відбуватися у разі вторгнення, будуть окупувати Харків, не будуть заходити, будуть. Але факт у тому, що дуже багато харків'ян, як і будь-яких громадян України, які готові захищати своє до останнього, як наш дім, бо іншого дому у нас немає. આ શહેરથી ફક્ત 40 કિલોમીટર દૂર રશિયાની સરહદ લાગે છે, જ્યાં હજારોની સંખ્યામાં રશિયન જવાનો જંગ માટે બેઠા છે. અને બસ તેના જ કારણે હાલ વિશ્વની બે મહાશક્તિઓ આમને સામને આવી ગઈ છે. યુક્રેનને લઈને ફરી એકવાર રશિયા અને અમેરિકા વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલુ થઈ ગઈ છે. ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિએ ચિંતા વ્યક્ત કરી કે જો રશિયા અને યુક્રેન વચ્ચે જંગનું એલાન થયું તો તે માત્ર બંને દેશની સરહદ સુધી જ નહીં હોય, આ જંગ આખા યુરોપમાં ફેલાઈ જશે. Я відверто говорю, що це не буде війна України з Росією, це буде війна в Європі повномасштабна. Тому що ніхто не віддасть більше своїх територій і людей. Дякую.
અમેરિકાનો આરોપ છે કે રશિયા યુક્રેન પર કબજો કરવાની ફિરાકમાં છે, તો બીજી તરફ રશિયાનો આક્ષેપ છે કે અમેરિકા યુક્રેનને નાટોમાં સામેલ કરીને રશિયાને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને તો ત્યાં સુધી કહી દીધું છે કે અમેરિકા યુદ્ધ કરવા માટે અમને છંછેડી રહ્યું છે. તો અમેરિકી પ્રેસિડેન્ટ જો બાઇડનનું કહેવું છે કે રશિયા યુક્રેન પર ફેબ્રુઆરી મહિનામાં જ હુમલો કરી દેશે. Know what President Putin is going to do. And it is our responsibility to, and it's an imperative, to keep the door to diplomacy open. અમેરિકી પ્રેસિડેન્ટની ઓફિસ વ્હાઇટ હાઉસનું કહેવું છે કે પુતિનના મગજમાં હાલ શું ચાલી રહ્યું છે તે કોઈ જાણતું નથી. પુતિન શું કરવાના છે તેના વિશે અમેરિકાને હજુ ખબર નથી. આ બધાની વચ્ચે યુક્રેનને લઈ અમેરિકા સાથે વધેલા તણાવમાં વર્ષ 2022ની શરૂઆતમાં રાષ્ટ્રપતિ પુતિને કેમેરાઓની સામે પોતાની પ્રતિક્રિયા આપી. Отметим, что внимательно анализируем полученные 26 января от США и НАТО письменные ответы. Но уже сейчас понятно, я проинформировал об этом господина премьер-министра, что принципиальные российские озабоченности оказались проигнорированными. Мы не увидели адекватного учета 3 наших ключевых требований, касающихся недопущения расширения на НАТО, отказа от размещения ударных систем вооружений вблизи российских границ, а также возврата военной инфраструктуры блока в Европе к состоянию 1997 года. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો આરોપ છે કે રશિયા સાથે જોડાયેલી સમસ્યાને લઈ કોઈ પ્રાધાન્ય નથી આપી રહ્યો. તો શું જંગનું મુખ્ય કારણ નાટો છે? રશિયાની નજીક નાટોનો વિસ્તાર છે? શું નાટોની મદદથી અમેરિકા રશિયાની ઘેરાબંધી કરી રહ્યું છે? યુક્રેન નાટોમાં જવાથી રશિયાને મોટો ખતરો છે? સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે સમય થયો છે એક વિરામનો. યુક્રેનના નાટોમાં જોડાવાને લઈને રશિયા લાલચોળ છે. તેવામાં અમેરિકા પણ આ જંગને હવા આપીને યુક્રેનની પડખે આવીને ઊભું રહ્યું છે. રશિયાને ચિંતા સતાવી રહી છે કે જો યુક્રેન નાટોમાં જોડાયું તો રશિયા પર સુરક્ષા ખતરો ઊભો થશે. રશિયાની પહેલી અને સૌથી મોટી માંગ એ છે કે યુક્રેનને નાટોમાં સામેલ ન કરવામાં આવે. આખરે પુતિનને યુક્રેનના નાટોમાં સામેલ થવાથી શું ખતરો છે તે જાણવા માટે સૌથી પહેલા રશિયા અને યુક્રેનના ભૂગોળને સમજવું પડશે. દુનિયાના સૌથી મોટા દેશ રશિયાની પશ્ચિમી સરહદ યુક્રેનને મળે છે અને યુક્રેનના પાડોશમાં યુરોપના દેશ છે જે બધા જ નાટોમાં સદસ્ય દેશ છે. તો બીજી તરફ રશિયા નાટોને પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે. યુક્રેન ભલે રશિયાનો પાડોશી દેશ છે, પરંતુ યુક્રેનની ઈચ્છા નાટોમાં જોડાવાની છે. The belief of NATO countries that it should be up to NATO members to determine who is able to join NATO, and that the door to that should be open. યુક્રેન નાટોમાં સામેલ નહીં થાય તેવી રશિયા અમેરિકા પાસેથી ગેરંટી ઈચ્છે છે. પરંતુ આ માંગ ન તો યુક્રેન અને અમેરિકાને મંજૂર છે, ન તો નાટો દેશ પણ આ માટે તૈયાર છે. ખરેખર પુતિનને શંકા છે કે અમેરિકા હવે યુક્રેનમાં પરમાણુ હથિયાર તૈનાત કરવા માંગે છે. યુક્રેન પોલેન્ડ, સ્લોવાકિયા, હંગરી અને રોમાનિયાની સરહદ સાથે જોડાયેલ છે, જ્યાં એકથી એક ચડિયાતી મિસાઇલો નાટોએ લગાવીને રાખી છે. Ukraine is under pressure from Russia, military pressure, economic pressure,
psychological pressure, but one should not be mistaken. Ukraine has many friends, whereas Russia chose to be isolated. There cannot be pressure on an independent and sovereign country without the support of its friends. અમેરિકા નાટોનો સૌથી મોટો ભાગીદાર છે. યુરોપમાં અમેરિકાના 60,000થી વધુ સૈનિક તૈનાત છે. જર્મનીમાં સૌથી વધુ 119 બેઝમાં 33,948 અમેરિકી સૈનિક ખડે પગે છે. ઇટલીમાં 44 બેઝ પર 12,247 અમેરિકી સૈનિક. બ્રિટનમાં 24 સૈન્ય બેઝ પર 9,274 સૈનિક છે. સ્પેનમાં 4 બેઝ પર 3,168 સૈનિક હાજર છે. તો ઉત્તરમાં નોર્વેના 7 બેઝ પર 733 અમેરિકી સૈનિક અને રશિયાની નજીકના ફિનલેન્ડમાં 19 અમેરિકી સૈનિક ખડે પગે છે. આ ઉપરાંત યુરોપના પોલેન્ડ, હંગરી, રોમાનિયા, બુલ્ગારિયા અને સર્બિયામાં અમેરિકાએ પોતાના મિલિટરી બેઝ બનાવીને રાખ્યા છે. યુરોપમાં આ ફક્ત એ ઠેકાણા છે જ્યાં માત્ર અમેરિકાના સૈનિકો જ તૈનાત છે. આ ઉપરાંત નાટોના અનેક સૈન્ય બેઝ આખા યુરોપમાં ફેલાયેલા છે. ખાસ કરીને પશ્ચિમી યુરોપમાં નાટોના વિસ્તારને રશિયા પોતાના માટે ખતરો માને છે. નાટોને રશિયા પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે. નાટોની રચના સોવિયત સંઘને ખંડ કરવા માટે થઈ હતી. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે કે નાટો બીજા વિશ્વયુદ્ધ પછી 1949માં બન્યું હતું. 1949માં અમેરિકા, કેનેડા, બ્રિટન, ફ્રાન્સ સહિત 12 દેશોએ મળીને નાટોનું નિર્માણ કર્યું હતું, જે પછી 1952માં ગ્રીસ અને તુર્કી નાટોમાં સામેલ થયા. 1955માં જર્મની અને 1982માં સ્પેન પણ નાટોમાં સામેલ થઈ ગયું. આગળ જઈને 1999માં ચેક રિપબ્લિક, પોલેન્ડ અને હંગરી જોડાતા નાટો વધારે મજબૂત થઈ ગયું. 5 વર્ષ પછી 2004માં 7 વધુ દેશ જોડાયા. 2009માં ક્રોએશિયા, અલ્બાનિયા જોડાયા. 2017માં મોન્ટેનેગ્રો અને 2020માં ઉત્તરી મેસિડોનિયા સામેલ થયું. હાલ નાટોમાં કુલ 30 દેશ સામેલ છે. આ 30 દેશ સાથે જ યુક્રેન અને જ્યોર્જિયા જેવા રશિયાની નજીક આવેલા દેશ નાટોમાં સામેલ થવાનું વિચારી રહ્યા છે. નાટોના બધા જ દેશોએ કસમ ખાધી છે કે કોઈ પણ નાટો દેશ પર હુમલો થાય તો તેને બધા જ સદસ્ય પોતાના ઉપર હુમલો માનશે અને તમામ 30 દેશ એકસાથે મળીને હુમલો કરનાર દેશનો ખાત્મો બોલાવશે. ત્યારે આવા સમયે જો યુક્રેન પણ નાટોમાં જોડાઈ ગયું તો નાટોની સેના યુક્રેનમાં પણ તૈનાત થઈ જશે, જેને રશિયા પોતાની સુરક્ષા સામે ખતરો માની રહ્યું છે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.